બોલો ગણપતિ બાપા મોર્યા। તો આરતી કરવા માટે ભક્તો આરતી લઈને આવી ગયા છે। તો વિઘ્નહર્તાની આજે બપોરે છેલ્લી આરતી કર્યા બાદ આપણે દાદાને વિસર્જન કરવાનું છે। જો મોરે બોલે છે, નાની નાની દીકરીઓ કાર્તિકજી વાટ જોવે છે ભાઈ, સભ્યો હાજર મોરલો લઈને આવ્યા છે। આપણે થોડીક વારમાં હમણાં આરતી ચાલુ કરી અને ત્યારબાદ દાદાને વિસર્જન માટે એક સોસાયટીની અંદર નાનો એવો રાઉન્ડ મરાવી અને ત્યારબાદ ફરી અહીંયા પાછળ કૃત્રિમ તળાવ બનાવ્યું તમે જોઈ શકો છો। ત્યાં આપણે કૃત્રિમ તળાવની અંદર ઘરે જ સોસાયટીની અંદર વિસર્જન કરવાનું છે। તો આપણે સંપૂર્ણ વિડીયો યુટ્યુબ ચેનલના માધ્યમથી હું તમને બતાવીશ। તો વિડીયો નિહાળો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કરી, ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને ત્યારબાદ આપણે જો બાપાને વિઘ્નહર્તા દેવને આપણે મંડપની બહાર ઉત્થાપન કરી લીધું છે અને મંદિરે બધા એકત્ર ભેગા થઈ અને ત્યારબાદ આપણે ફરી ઢોલ નગારા સાથે આપણે સોસાયટીમાં બાળકોએ અબીલ ગુલાલ ઉડાડી ડાન્સ કર્યો અને ત્યારબાદ આપણે ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે। તો ગરબા પણ ખૂબ ગાયા ભક્તોએ અને ત્યારબાદ આપણે ગરબા બાદ આપણે નેક્સ્ટ રાઉન્ડમાં આપણે ગણપતિ બાપાના વિસર્જનનું શૂટિંગ તમને નાનું એવું બતાવીશ। આપણે સોસાયટીની અંદર જ તે બાળકોએ અમારા યુવાન ભાઈઓએ કૃત્રિમ તળાવ બનાવ્યું છે નાનું એવું, જેમાં બાપાનું ખૂબ સરસ અને શાંતિથી વિસર્જન થઈ શકે તેવું બનાવ્યું છે। તો તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિડીયો। જય શ્રી ગણેશ, ગણપતિ બાપા મોર્યા।